નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરવી છે કાઠિયાવાડના એટલે કે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્ચરંગરાય ઢેબરની. કાઠિયાવાડ એ સૌરાષ્ટ્રનું અસલ નામ 15 ઓગસ્ટ 1947માં આઝાદીની ઉષા ઉગી તે સમયે દેશમાં 562 દેશી રજવાડાઓ હતા. એમાં એકલા સૌરાષ્ટ્રની સંખ્યા 222 હતી. 15મી ફેબ્રુઆરી 1948ના રોજ જામનગરના લાલ બંગલામાં કાઠિયાવાડનું નવું રાજ્ય રચાયું. એને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ નામ અપાયું. જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ એના પહેલા પ્રમુખ બન્યા. ઢેબરભાઈની આ નવા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે વરણી થઈ. તેમના પ્રધાનમંડળમાં શ્રી ઢેબરભાઈ મુખ્યમંત્રી ઉપરાંત શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી બળવંતરાય મહેતા, શ્રી જગુભાઈ પરીખ, શ્રી રસિકલાલ પરીખ અને શ્રી મનુભાઈ શાહ હતા. કાઠિયાવાડ રાજ્ય રચનાનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. 2 મહિના બાદ તારીખ 15/4/1948ના દિવસે કાઠિયાવાડ નામ રૂપાંતર પામીને સૌરાષ્ટ્ર શબ્દમાં પ્રચલિત કરવામાં આવ્યું. નવું રાજ્ય રચાય એટલે અનેક સમસ્યા પણ ઉદ્ભવે. ઢેબરભાઈ સમક્ષ નાણાં ઉપરાંત ઓફિસ માટે મકાનો ન મળે, ફર્નિચર ન મળે, સ્ટાફ માટે જરૂરી સુવિધા ન મળે, ખુરશી ટેબલનું ઠેકાણું નહીં. આમ છતાં ઢેબરભાઈએ ડગ્યા વિના પડકાર ઝીલ્યો. પોતાની અંગત વગનો ઉપયોગ કરીને રાજ્ય ચલાવવા માટે નાનજી કાળીદાસ શેઠ પાસેથી ઉછીના પૈસા લીધા અને લોકાભિમુખ વહીવટ દ્વારા પ્રગતિના પગથારે તેઓ આગળ વધ્યા. ઢેબરભાઈનું મંત્રીમંડળ સેવાલક્ષી અને પ્રજાલક્ષી હતું. તે સમયના મંત્રીઓ, સચિવો, કર્મચારીઓ પ્રજા સાથે હૃદયપૂર્વક સમજણથી વ્યવહાર કરતા. શ્રી જયસુખલાલ હાથી સૌરાષ્ટ્રના પહેલા ચીફ સેક્રેટરી હતા. મંત્રીઓ, સચિવો ગામડે ગામડે જાય, પ્રજાના પ્રશ્નોથી પરિચિત થાય અને મોટાભાગના પ્રશ્નોનો મામલતદાર કે તલાટીની હાજરીમાં સ્થળ પર જ ઉકેલ આવે. ઢેબરભાઈના આદેશથી મનુભાઈ શાહ દિલ્હીમાં એક મિલનું મેનેજર પદ છોડી મોટા પગારને તિલાંજલિ આપી ઢેબરભાઈના મંત્રીમંડળમાં જોડાયા. યંગ મિનિસ્ટર તરીકે ઓળખાતા મનુભાઈ બુદ્ધિ, શક્તિ અને ઉત્સાહનો ઝરો હતા. પોતાના પરિચિત ઉદ્યોગપતિઓને સૌરાષ્ટ્રમાં ઉદ્યોગ સ્થાપવા આમંત્રણ આપ્યું. એ પછી થોડા જ વર્ષોમાં સૌરાષ્ટ્ર ઉદ્યોગ ક્ષેત્રે ધમધમતું થયું. તેનો યશ મુખ્યત્વે મનુભાઈ શાહને ફાળે જાય છે. દોસ્તો, ગુજરાત તળ, જ્યાં અત્યારે આપણે ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાતમાં વાપીને ઉમરગામ સુધી ગણીએ છીએ, એની સરખામણીમાં પણ મનુભાઈ શાહના પ્રયાસોના કારણે સૌરાષ્ટ્રમાં એ સમયે મોટા ઉદ્યોગો સ્થપાયા. ઢેબરભાઈના શાસન દરમિયાન રાજ્યની માલિકીની ખાલસા જમીનના કોઈ પણ જાતના નાણાં ચૂકવ્યા વિના ખેડૂતોને જમીનના કબજેદાર બનાવ્યા હતા. જોડે એમણે જે સૂત્ર આપ્યું તે હતું ખેડે તેની જમીન. આ ન્યાયે અનેક ખેત મજૂરોને ખેડૂતના હકો અપાવ્યા. મહિલાઓ, દલિતો, પછાતોને પંચાયત ધારામાં મહત્વ અપાયેલું. ગામમાંથી ઉઘરાવેલું મહેસૂલ ગામના વિકાસમાં જ વપરાય એવા દીર્ઘદ્રષ્ટિવાળા નિર્ણયો વ્યાપકપણે ઢેબરભાઈના શાસનમાં લેવાયા હતા. એ સમયે સૌરાષ્ટ્ર વિધાનસભાની બેઠક સંખ્યા 60 હતી. ઈસવીસન 1949 સૌરાષ્ટ્રમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા. પ્રજા, પશુ વગેરે અનાજ પાણી વિના ભારે વેદના અનુભવતા હતા. ઢેબરભાઈએ ભારતભરમાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રજનોને તેમજ જાહેર સંસ્થાઓને એક અપીલ કરી અને ભારતભરમાંથી અનાજ, ઘાસના વેગનો, ટ્રકો સૌરાષ્ટ્રમાં ઉતરી આવ્યા. નાણાકીય સહાય પણ મળી અને સૌરાષ્ટ્ર દુષ્કાળમાંથી ઉગરી ગયું. સૌરાષ્ટ્રમાં નાનજી કાળીદાસ, મેઘજી પેથરાજ, ભોગીલાલ શાહ જેવા દાનવીરોએ દાન સ્વરૂપે અઢળક નાણાં આપ્યા અને સૌરાષ્ટ્રમાં અનેક કોલેજો, હોસ્પિટલો, માધ્યમિક અને પ્રાથમિક શાળાના મકાનો નિર્માણ પામ્યા. પ્રજાલક્ષી કાર્યો પ્રત્યે આમ જનતાનો અભિગમ વધ્યો. ઢેબરભાઈની વ્યક્તિગત લોકચાહનાનું આ પરિણામ હતું. ઢેબરભાઈના શાસનમાં કેટલાક આંદોલન પણ થયેલા, જેમાં મુખ્યત્વે ગરાસદારી આંદોલન,
વેપારીઓનું સેલ્સ ટેક્સ આંદોલન, ફી વધારા સામે વિદ્યાર્થીઓનું આંદોલન વગેરે હતા. પરંતુ પ્રજા હૃદય જીતવાની અજબ કુનેહને કારણે એ આંદોલનો લાંબા ટક્યા નહીં. લોકસેવામાં જીવન સમર્પિત કર્યું ત્યારે રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી અને જૂના સેરિટોરિયમના સાદા 2 ઓરડાવાળા મકાનમાં ઢેબરભાઈ નિવાસ કરતા હતા. મુખ્યમંત્રી થયા તે પછી પણ એમણે આ નાના મકાનમાં જ રહેવાનું ચાલુ રાખ્યું. એક રસોડે જમવા અને એક વાહનમાં ફરવાના આદર્શો સૂચવ્યા હતા. ગુજરાત વિધાનસભાના માજી સ્પીકર કુંદનલાલ ધોળકિયાએ ઢેબરભાઈની જીવનશૈલી વિશે ખૂબ સુંદર રેખાચિત્ર દોર્યું છે અને એ રેખાચિત્ર થકી એમણે ઢેબરભાઈની વ્યક્તિગત જીવન પદ્ધતિ કેટલી સરળ અને સાદગીભરી હતી અને એક મુખ્યમંત્રી તરીકે એમણે પોતાના જાતના ખુદના દાખલાથી કરકસરના પાઠ કઈ રીતે ભણાવ્યા હતા તે વિશે સુંદર વાત કહી છે. ઢેબરભાઈ એટલે સાચા બોલા સેવક. ઢેબરભાઈ એટલે સાચા બોલા સેવક, સજ્જન, દેશપ્રેમી, સાદગી અને સુધારાનો સમન્વય. આ વાક્યો ગાંધીજીએ એમના માટે કહેલા. ઢેબરભાઈ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના મુખ્યમંત્રી તરીકે નો કાર્યકાળ પૂરો કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાની આવડત અને સંગઠન શક્તિના તેજ પાથરવા અખિલ ભારતીય કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમાયા. એ પહેલા ગુજરાતી હતા કે જે આઝાદી પછી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા. આમ ઢેબરભાઈ વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. એમની વિશેષ વાત કરીશું, એમની સાદગી વિશે પણ વાત કરીશું હવે પછી.